છત્તીસગઢ રાજ્યમાં વિકૃત માનસિકતા ધરાવતા અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ તથા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલના વિશેષ અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા પોરબંદર સિંધી સમાજમાં ખૂબ જ રોષ ફેલાયેલો છે। સિંધી જનરલ પંચાયત પોરબંદર દ્વારા અમિત બઘેલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના બાબતે તેની સામે કડકથી કડક કાર્યવાહી થતાં જાહેરમાં તેના દ્વારા સિંધી સમાજની તથા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલને માફી માંગવામાં આવે તે માટે વિરોધ પ્રદર્શન માટે પોરબંદરના સુદામા ચોક ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર દેવા ગયા હતા। સિંધી સમાજના સૌ પંચાયતો અને આગેવાનો સંસ્થાઓના અગ્રણીઓ જેવા કે થલીના ગાદીપતિ સાઈ મુલર શાહ, ગુરુ નાનક મંદિરના ગાદીપતિ દિનેશભાઈ સાહેબ, ઉત્તરાદી સિંધી પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી, ઉપપ્રમુખ ભીખુભાઈ ભવનાણી તેમજ લાડી લોહાણ સમાજના પ્રમુખ બલરામભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ આસનાણી, સોની સમાજના સેક્રેટરી મુરલીભાઈ સોની, સિંધી સમાજના અન્ય આગેવાનો અને સિંધી યુવાન સેનાના તમામ સભ્યો આ રેલીમાં જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઈચ્છા રાખીએ છીએ તો એ બાબત સખતથી સખત કાર્યવાહી થવી જોઈએ અને સિંધી સમાજનો આજે અમે બધી ભેગા થઈને એનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ। આયો લાલ સભાઈ અમિત બઘેલ, અમિત બઘેલ।